શાંતિ. આપણે બધા આ શબ્દ સાંભળીએ છીએ, એની ઈચ્છા રાખીએ છીએ. પણ શું ક્યારેય વિચાર્યું છે કે શાંતિનું પણ એક આખું સ્થાપત્ય હોઈ શકે, એની પણ એક બનાવટ હોઈ શકે? ચાલો આજે શાંતિ શિક્ષણના એ જ પાયામાં ઊંડા ઉતરીએ અને આ સ્થાપત્યને સમજીએ. પણ એક મિનિટ, આપણી આસપાસ તો કેટલો બધો સંઘર્ષ છે, કેટલું વિભાજન છે. તો શું આવી દુનિયામાં શાંતિ જેવી વસ્તુ ખરેખર શીખવી શકાય કે પછી એ માત્ર એક સારી વાતો છે? આજે આપણે આ જ મોટા સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીશું. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ શાંતિ શિક્ષણ છે શું. જો આનો અર્થ ખાલી એટલું નથી કે યુદ્ધ કે હિંસા ન થવી જોઈએ. ના, એનાથી ઘણું વધારે છે. આ તો એક સક્રિય પ્રક્રિયા છે, એક એવી કેળવણી જેમાં આપણે એવા મૂલ્યો, એવું જ્ઞાન અને એવા કૌશલ્યો મેળવીએ છીએ જે આપણને આપણી પોતાની જાત સાથે, બીજા લોકો સાથે અને આપણી આસપાસના પર્યાવરણ સાથે એકદમ સુમેળમાં રહેતા શીખવે. આજની આપણી આખી વાતચીતની સફર કંઈક આ રીતે આગળ વધશે. આપણે પહેલાં શાંતિની આખી બ્લુપ્રિન્ટને સમજીશું, પછી વ્યક્તિની અંદરની શાંતિથી શરૂઆત કરીશું, ત્યાંથી લોકો વચ્ચેના સંઘર્ષ પર આવીશું અને પછી રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વના સ્તરે વાત કરીશું. અને અંતમાં એ સંસ્થાઓને પણ જોઈશું જે આ કામ કરી રહી છે. તો ચાલો શરૂ કરીએ. વિભાગ 1, શાંતિ માટેની રૂપરેખા. અહીં આપણે એ સમજીશું કે શાંતિ શિક્ષણનું માળખું કેવું હોય છે અને સાચું કહું તો આપણને એની જરૂર જ કેમ છે. જુઓ, શાંતિ શિક્ષણ કોઈ હવામાં વાત નથી. એ એક પ્રોપર, સુવ્યવસ્થિત અભ્યાસ છે. એનો એક રોડમેપ છે. અને આ યાત્રા શરૂ ક્યાંથી થાય છે? એ શરૂ થાય છે સ્વથી, એટલે કે આપણી પોતાની જાતથી, અને પછી ધીમે ધીમે સમાજ અને દુનિયા સુધી વિસ્તરે છે. તો આ બધું કરવાની જરૂર કેમ પડી? કારણ કે આજે દુનિયા આતંકવાદ, લોકોના મનમાં રહેલો પૂર્વગ્રહ અને સમાજમાં થતા નાના મોટા ઝઘડાઓ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહી છે. અને આ બધાનો જવાબ એક જ છે: શાંતિની સંસ્કૃતિ બનાવવી. અને એ જ શાંતિ શિક્ષણનો મુખ્ય ધ્યેય છે. હવે આવીએ વિભાગ 2 પર, આંતરિક શાંતિ કેળવવી. કારણ કે કોઈ પણ મોટી ઇમારતનો પાયો મજબૂત હોવો જોઈએ. અને વિશ્વ શાંતિનો પાયો વ્યક્તિની પોતાની અંદરની શાંતિ છે. આ યાત્રા અંદરથી જ શરૂ થાય છે. આ આંતરિક શાંતિ મેળવવા માટેનું પહેલું સાધન છે આત્મનિરીક્ષણ. સાદા શબ્દોમાં કહીએ તો પોતાની અંદર જોવું. આ એક એવી પ્રેક્ટિસ છે જેમાં આપણે સભાનપણે જાણી જોઈને આપણા પોતાના વિચારો, આપણી લાગણીઓ અને આપણા અનુભવોને તપાસીએ છીએ, એમને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જ્યારે આપણે આત્મનિરીક્ષણ કરીએ છીએ ત્યારે થાય છે શું? સૌથી પહેલાં તો આપણે આપણી જાતને વધુ સારી રીતે ઓળખીએ છીએ, એને સ્વીકારીએ છીએ. આપણા મનમાં જે ગડમથલ ચાલતી હોય એને સમજવામાં અને સંભાળવામાં મદદ મળે છે. આપણને ગુસ્સો કેમ આવે છે, દુઃખ કેમ થાય છે, એના મૂળ કારણો સુધી પહોંચી શકીએ છીએ. અને આ બધું આપણને બીજા પ્રત્યે વધુ સહાનુભૂતિ રાખતા અને આપણી લાગણીઓને કાબૂમાં રાખતા શીખવે છે. આંતરિક શાંતિનો બીજો એક ખૂબ જ શક્તિશાળી રસ્તો છે ધ્યાન, એટલે કે મેડિટેશન. અને એ શરૂ કરવું જરાય અઘરું નથી. બસ એક શાંત જગ્યા શોધો. શરૂઆતમાં દિવસની 5-10 મિનિટ પણ કાફી છે. કોઈપણ જાતની અપેક્ષા રાખ્યા વગર બસ બેસો અને ધીમે ધીમે એને તમારી રોજિંદી આદત બનાવી લો. વિભાગ 3, માનવ સંઘર્ષનું સંચાલન. સારું, હવે આપણે અંદરની શાંતિથી બહાર આવીએ છીએ. હવે વાત કરીશું 2 લોકો વચ્ચેના સંબંધોની અને એમાં થતા સંઘર્ષની. સંઘર્ષ એટલે કે કોન્ફ્લિક્ટ. આ શબ્દ સાંભળીને જ આપણને નેગેટિવ ફિલિંગ આવે છે. પણ સંઘર્ષ તો માનવ જીવનનો એક ભાગ છે. જ્યારે 2 લોકો કે 2 જૂથોની જરૂરિયાતો, એમના લક્ષ્યો કે એમના વિચારો એકબીજા સાથે ટકરાય ત્યારે સંઘર્ષ થાય છે. એ નાનો મતભેદ પણ હોઈ શકે અને મોટો ઝઘડો પણ. પણ રસપ્રદ વાત એ છે કે દરેક સંઘર્ષ ખરાબ નથી હોતો. બધો આધાર એના પર છે કે આપણે એને હેન્ડલ કેવી રીતે કરીએ છીએ. જો ખોટી રીતે હેન્ડલ થાય તો એ સંબંધો બગાડે છે, મનમાં વેરભાવ પેદા કરે છે. પણ જો એને રચનાત્મક રીતે ઉકેલવામાં આવે તો એનાથી સમજણ વધે છે, નવા આઈડિયા આવે છે અને સંબંધો વધુ મજબૂત બને છે. સંઘર્ષને ઉકેલવા માટેનું એક બહુ જાણીતું મોડેલ છે, થોમસ કિલમેન મોડેલ. એ આપણને 5 રસ્તા બતાવે છે. પહેલો અને શ્રેષ્ઠ છે સહયોગ, જેમાં બંને પક્ષને જે જોઈએ તે મળે, એટલે કે વિન-વિન. બીજો છે સમાધાન, જેમાં બંને થોડું જતું કરે.
ત્રીજો છે અનુકૂલન, જેમાં આપણે સામેવાળાની વાત માની લઈએ. ચોથો છે સ્પર્ધા, જેમાં બસ મારે જીતવું છે, ભલે બીજો હારે. અને પાંચમો છે ટાળવું, એટલે કે ઝઘડાથી દૂર ભાગવું. દરેક પરિસ્થિતિમાં કયો રસ્તો અપનાવવો એ સમજદારી પર નિર્ભર કરે છે. હવે આપણે વાતને હજુ મોટા સ્તર પર લઈ જઈએ છીએ. વિભાગ 4, રાષ્ટ્રથી વિશ્વ સુધી. જે સિદ્ધાંતો વ્યક્તિ અને બે લોકો વચ્ચે કામ કરે છે, શું તે આખા દેશ અને દુનિયા પર લાગુ પાડી શકાય? ચાલો જોઈએ. કોઈપણ દેશમાં શાંતિ માટે સૌથી જરૂરી છે રાષ્ટ્રીય એકતા. અને એનો અર્થ એ નથી કે બધા એક સરખા થઈ જાય. એનો સાચો અર્થ છે વિવિધતામાં એકતા. એટલે કે આપણી ભાષા, આપણો ધર્મ, આપણો પ્રદેશ બધું અલગ અલગ હોવા છતાં આપણે બધા એક દેશના નાગરિક તરીકે એક સહિયારી ઓળખ અનુભવીએ. વૈશ્વિક શાંતિનો એક બહુ મોટો આધારસ્તંભ છે માનવ અધિકાર. અને આ કોઈ નવો વિચાર નથી. હજારો વર્ષો પહેલાં ઈસવીસન પૂર્વે 539માં સાયરસ સિલિન્ડરથી લઈને 1215ના મેગ્ના કાર્ટા અને છેવટે 1948માં સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકારોની ઘોષણા સુધી આ વિચાર સતત વિકસતો રહ્યો છે. ડૉક્ટર એસ રાધાકૃષ્ણને કેટલી સુંદર વાત કહી છે. એક સાથે રહેવા માટે બીજાની ચિંતાઓ અને આકાંક્ષાઓને સમજવી જરૂરી છે. આ એક વાક્ય આંતરરાષ્ટ્રીય સમજણનો આખો સાર કહી દે છે. જો આપણે એકબીજાને સમજીશું નહીં તો સાથે રહીશું કેવી રીતે? અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ વિભાગમાં. વિભાગ 5, શાંતિના વૈશ્વિક શિલ્પકારો. અહીં આપણે એ સંસ્થાઓ પર નજર કરીશું જે આ શાંતિના સ્થાપત્યને હકીકતમાં બનાવવા માટે દિવસ-રાત કામ કરી રહી છે. આ કામમાં ઘણા લોકો અને સંસ્થાઓ જોડાયેલા છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ જેવી NGOs માનવ અધિકારો પર નજર રાખે છે. ઘણી ધાર્મિક સંસ્થાઓ પણ સંવાદ અને શાંતિ માટે કામ કરે છે. અને અલબત્ત યુનાઇટેડ નેશન્સ અને યુનિસેફ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તો છે જ, જે વૈશ્વિક સ્તરે કામ કરે છે. દાખલા તરીકે યુનિસેફનું કામ જુઓ. જે વિસ્તારોમાં યુદ્ધ કે સંઘર્ષ ચાલી રહ્યો હોય ત્યાં બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. એવા વિસ્તારોમાં યુનિસેફ શાળાઓને શાંતિ ક્ષેત્ર તરીકે જેવા કાર્યક્રમો ચલાવે છે, જેથી બાળકો ભયમુક્ત વાતાવરણમાં ભણી શકે. આ ખૂબ જ મહત્વનું કામ છે. તો આખી વાતનો સાર એ છે કે શાંતિનું જે આ સ્થાપત્ય છે એની શરૂઆત આપણી અંદરથી થાય છે અને એ વિશ્વ સુધી વિસ્તરે છે. તો હવે સવાલ એ છે કે આ ભવ્ય ઇમારતને બનાવવા માટે આજે, અત્યારે આપણે સૌથી પહેલી અને સૌથી મહત્વની કઈ ઈંટ મૂકી શકીએ? આ વિચાર સાથે હું તમને છોડી જાઉં છું. વિચારતા રહેજો.